નમસ્કાર મિત્રો, હાલ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નવાખલ ગ્રામ પંચાયત દ્વારા જે સ્કૂલના વિદ્યાર્થીઓને વારે ઘડીએ રમતગમત ઉત્સવ હોય ત્યારે તકલીફ પડતી હતી મેદાનની, તે મેદાનની તૈયારીઓ સાફ સફાઈ કરવા માટે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ગઈકાલે 26મી જાન્યુઆરીના રોજ મેં વચન આપ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે જ્યારે પ્રવીણભાઈ સાહેબે જણાવ્યું કે મેદાનની તકલીફ પડે છે ત્યારે મેં ગઈકાલે વચન આપ્યું હતું કે આવતીકાલે જીસીબી ચાલુ કરાવી દઈશું અને વિદ્યાર્થીઓને પણ કામ લાગશે, ગામ લોકોને પણ કામ લાગશે. તો એ માટે મેદાનની જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને તે હાલ જીસીબી ચાલુ પણ કરી દેવામાં આવ્યું છે, સાફ સફાઈ ચાલુ છે. તો આ મેદાન જે તમને દ્રશ્યો દેખાય છે, જે ઝાડી ઝાખરા પણ છે, તે બધું સાફ થાય ત્યાર પછી પણ આપણે એક વિડીયો મૂકીશું કે મેદાન અમારું કેવું લાગે છે. તો અત્યારે જે સાફ સફાઈ કરવાનું ચાલુ કામ કરી દીધું છે તેમાં સર્વ ગ્રામજનોનો પણ સાથ સહકાર છે. ગ્રામ પંચાયત સરપંચ, હું પોતે, તમામ સદસ્યો, ડેપ્યુટી સરપંચ, તમામનો ખૂબ સહયોગ મળી રહ્યો છે. તો આ મેદાન અમે જે ગામ લોકોને પણ કામ લાગવાનું છે ભવિષ્યકાળમાં અને સ્કૂલના વિદ્યાર્થીઓને પણ કામ લાગશે. રમતગમત ઉત્સવ હોય અને ગામ લોકોને કામ લાગશે કે કોઈ પણ સામાજિક પ્રસંગ હોય, કોઈ મિટિંગ રાખવી હોય, જાહેર સભા રાખવી હોય, તો આ બધું થઈ શકે એ માટે સરસ મજાનું મેદાન અહીંયા સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે અને સરસ મજાનું મેદાન બનવાનું છે. તો આ જ્યારે મેદાન બનશે ત્યારે પણ અમે એક વિડીયો મૂકીશું તો તમારી સમક્ષ જ્યારે તમને ખબર પડે કે અમારું મેદાન કેવું લાગે છે. નવાખલ ગ્રામ પંચાયત દ્વારા તમે હાલ જે દ્રશ્યો જોઈ શકો છો, પંચાયતની જમીનમાં વિદ્યાર્થીઓ માટે, ગામ લોકો માટે કોઈ સામાજિક પ્રસંગ રાખી શકાય, મિટિંગ રાખી શકાય, એ માટે સરસ મજાનું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. જે આ તમે જગ્યા જોઈ શકો છો, હાલ જે જગ્યાએ મેદાન બનવાનું છે. જ્યારે પણ મેદાન બની જાય ત્યારે પણ અમે એક વિડીયો મૂકીશું. જ્યારે મેદાન મતલબમાં સાફ સફાઈ થઈ જાય, કમ્પ્લેટ મેદાન જેવું ચોખ્ખું થઈ જાય ત્યાર પછી એક વિડીયો મૂકીશું એટલે તમને દેખાશે કે મેદાન માટે જગ્યા બરાબર છે. જીઈબીની સામે જે મેદાન બની રહ્યું છે. તો ગામજનોનો પણ ખૂબ સહયોગ મળી રહ્યો છે ત્યારે આ શક્ય બને છે. તો તમામનો ખૂબ ખૂબ આભાર. અને આ જે સાફ સફાઈ થઈ રહી છે અને જીસીબીનો તમામ ખર્ચો લાલજીભાઈ ઠાકોરભાઈ દ્વારા આપવામાં આવ્યો છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તમામ ગ્રામ પંચાયત સદસ્ય, ડેપ્યુટી સરપંચ, તમામનો ખૂબ ખૂબ આભાર. અને હાલ જે મુહૂર્ત થઈ રહ્યું છે તેમાં જેમને હાજરી આપી તમામનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.